અમરેલીમાં સંત સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા સનાતન સંસ્કૃતિના કથિત અપમાનના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. નાગદેવતા મંદિરથી રેલી સ્વરૂપે નીકળેલા સાધુ સંતો વિવિધ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. 31 જુલાઈએ સંસદ પરિષદમાં બનેલી ઘટનાથી સનાતનીઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરી જવાબદાર નેતા સામે એફઆઈઆર નોંધવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ રાષ્ટ્રપતિને વિશેષાધિકારનો ઉપયોગ કરી સંબંધિત સાંસદોનું સભ્યપદ રદ કરવા અને તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આમ તો આપ બધાને ખ્યાલ હશે, ભારતની સર્વ જનતાને ખ્યાલ છે કે તાજેતરમાં સાંસદ ભવનમાં એક નાટ્ય કરવામાં આવ્યું. આમ તો જો કે એ બધા નાટક કરવામાં જ હોશિયાર છે, એણે કોઈ જીવનમાં કોઈ કામ કર્યું નથી. પણ સનાતનને બદનામ કઈ રીતના કરવું, સનાતનીઓના ભાગ કઈ રીતના પડે ને ભારતના ભાગ કઈ રીતના પડે, આવા જ કૃત્યો અવરનવર કરતા હોય છે. એ અંતર્ગત એક નાટક કર્યું હતું ને નાટકમાં એણે ભગવા કપડાં વસ્ત્ર ધારણ કર્યા છે. પણ એને ખબર નથી કે ભગવા વસ્ત્ર એ વીરતાના છે. ભગવા વસ્ત્રો કોણ ધારણ કરી શકે, એના સંસ્કૃતિમાં એ લોકો કોઈ ગયા નથી. એને તો બસ ખાલી એક ભારતને બદનામ કરવો અને સાધુ સંતોને બદનામ કરવા, આવી જ વસ્તુ આવડે છે. ભારતમાં ભગવા વસ્ત્ર ધારણ કરતા જેણે પોતાનું જીવન સમગ્ર દેશને, રાષ્ટ્રને, ગૌમાતાને, સાધુ સંતોને અને ધર્મની જગ્યાઓને જેણે જાગૃત કરવા માટે પોતાનું જીવન જેણે ત્યાગ કરી દીધું છે, એને ભગવા વસ્ત્ર પહેરવાનો અધિકાર હોય છે. તો આવા વ્યક્તિએ એક નાટ્ય રૂપાંતર કરી અને ભારતની સમગ્ર હિન્દુ સંસ્કૃતિ અને ભારત દેશના 100 કરોડ હિન્દુઓની લાગણી દુભાવી છે. એટલે અમારી બધાની સંતોની માંગ છે કે એને કડકમાં કડક સજા મળે અને અત્યારે એને સાંસદ પદેથી પણ એ રાજીનામું આપે અને સજાની જોગવાઈ જે થતી હોય કડકમાં કડક એ થાય. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.